નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે ફરમા ઉપર કેવી રીતના કટિંગ કરવું. મેં આ રીતે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. આ મારી જોડે 10.5 નો, એટલે આપણે 40 ની સાતી પહોળાઈ હોય એટલે 10.5 નો મેં ફરમો લીધેલો છે. તો એમાં અસ્તરવાળું આપણે બ્લાઉઝ હોય તો કેવી રીતના કટિંગ કરવું, કઈ કઈ જગ્યાએ વધઘટ કરવું, તમારે એ બધું આજે તમને સમજાવીશ. તો એ રીતે તમને આ 5 મેં ફરમા તમને બતાવેલા ઘણા વિડીયામાં કે આ રીતના તમે કટિંગ કરેલું હોય. 5 ફરમાનું કટોરીવાળું બ્લાઉઝનું છે આ. એવી રીતના તમે ટક્સવાળું, પ્રિન્સેસ કટ કે કટોરીવાળા અલગ અલગ સાઇઝમાં તમે મગાવી શકો છો. એમાં તમને ઇઝી પડે છે, તમને કટિંગનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને પરફેક્ટ રીતે તમે ફિટિંગ કરી શકો ને સિલાઈ ને કટિંગ બંને કરી શકો. તો આ રીતે મેં 10.5 નો ફરમો લીધેલો છે. ઘણા ભાઈઓ બહેનોએ મારી જોડેથી આ રીતને ઓનલાઈન ફરમા મગાવેલા છે. જેને મગાવવાની ઈચ્છા હોય ને, નીચે મેં વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં કોલ કરીને તમે મગાવી શકો છો. આપણે આજે 10.5 નો ફરમો છે તો એનું કટિંગ કેમ કરવું તમને સમજાવીશ. એટલે 40 ઇંચની સાતી પહોળાઈ છે, બરોબર? તો એનું કેની રીતના વધઘટ કરવું એ આજે હું તમને સમજાવીશ. આ રીતે આપણે 1 મીટર કાપડ અસ્તરનું લીધેલું છે. તો એના આપણે આ પાછળનો ભાગ છે, બરોબર? તો આ ગળીવાળા ભાગે રાખવાનો છે, એ ખાસ ધ્યાન દેજો. હવે લંબાઈ ને પહોળાઈ આપણે માપતી જવાની છે ને પછી આપણે કટિંગ કરતું જવાનું છે. હવે આપણે આ જે ફરમો છે ને પાછળનો ભાગ લીધો, તેની લંબાઈ છે 14 ઇંચ, તો આપણે 15 રાખવાની છે. તો 1 ઇંચ મેં વધારે લીધેલું, એ નીચેના પાર્ટે લેવાનું છે. આ રીતે તમારે જેટલી લંબાઈ રાખવી હોય એટલી તમે કરી શકો. તમારે ટૂંકો કરવું હોય, બરોબર, આપણે લંબાઈ થોડી ઓછી કરવી હોય તો 14 છે તો 13 કરવી, તો નીચેની પટ્ટી આ રીતે ફોલ્ડ કરવાની, બરોબર? સમજાઈ ગયું તમને? એ રીતે તમારે કરવાનું છે. તો આ 15 છે આપણે કરવાની છે, તો મેં 1 ઇંચ નીચે વધારેલું. હવે આ રીતે આપણે ફરમાને રાખી ને આપણે માર્કિંગ કરી લઈએ. ગળામાં પણ વધઘટ કરી શકો તમે. આ ડીપ ગળું છે, થોડું તમારે ઉપર લેવું તો આ રીતે લઈ શકો. એવી રીતે પછી વધારે ડીપ કરવું હોય તો આ રીતે નીચે લઈ શકો. એ રીતે તમે કરી શકો, એમાં ફેરફાર કરવાનો છે. બાકી તો તમારે જે ફરમો છે એ પ્રમાણે તે લઈ લેવાનું છે. હવે મારે પહોળાઈ આપણે જે સિલાઈ માટેનું છે મારે વધારે થોડું લેવાનું છે, તો હું 1.5 ઇંચ વધારે લઉં છું. આમાંય તમે વધઘટ કરી શકો, બરોબર? આમાં તમે 1 પણ કરી શકો, 1.5 પણ. બધી જગ્યાએ તમારે વધઘટ કરવું પડશે, એટલે એ પ્રમાણે ખાસ ધ્યાન દેજો. આ સિલાઈ માટેનું મેં 1.5 ઇંચ વધારે લઈ લીધું છે. આ રીતે, બરોબર? હવે આ માર્કિંગ થઈ ગયું. હવે આપણે આ સાઈડ યોગ છે, બરોબર? તો હવે સાઈડ યોગને કઈ રીતે રાખવો? આમાં ઘણા ભાઈઓ બહેનોની કોમેન્ટ આવે કે મેડમ અમે ગમે એટલું કાપડ હોય તમારે ઘટે, તો એનું કારણ શું? તો તમે આ રીતે તમે ગોઠવતા તમને ન આવડે એક સ્ટેપ, ત્યાં સુધી તમારું કાપડ ઘટશે. તમારે સાંધાઈ નહીં લગાવવા પડે, ઇઝીલી કરી શકશો. જે હું પદ્ધતિ બતાવું એ રીતે તમારે કટિંગ કરવાનું છે, બરોબર? આ આપણે કટોરીનો ભાગ છે, તો કટોરીનો ભાગ હંમેશા જે પાછળનો ભાગ છે એની ઉપરની સાઈડ તમારે લેવાનો. આ રીતે આ 40 ઇંચની સાતી પહોળાઈ હોય એના માટેનું માપ છે. એમાં મેં અલગ અલગ સાઈઝમાં તમને બતાવેલું છે. આ તમારે ટક્સ માટેનું માર્કિંગ કરે, તમે ઇઝીલી કટોરી બનાવી શકો. ખાલી ફક્ત સિલાઈ લેવાની છે. એનું પણ કટિંગ કરેલું છે. વચ્ચેના ગાળામાં જે આપણે 2.5 ઇંચ લીધેલું હોય એનું પણ કટિંગ કરેલું છે ને પરફેક્ટ રીતે તમારે કટોરીનો શેપ આપેલો છે. આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ખાલી ફક્ત તમારે જોઈન્ટ કરીને સિલાઈ જ કરવાની રહેશે, બરોબર? આ રીતે આ કટોરી બની ગઈ આપણી. તમે જોઈ શકો છો સુંદર મજાની ગોલાઈ, એકદમ ગળાનો ભાગ, ટક્સનો ભાગ, આ રીતે ક્રોસ, બધું વ્યવસ્થિત છે. તમારે મગાવવાની ઈચ્છા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં માહિતી મેળવીને તમે મગાવી શકો છો. કોઈ બી સાઈઝના, બરોબર? તમારી પસંદગી ઉપર તમે મગાવી શકો. તમને સાઈઝ તમે દેશો એ પ્રમાણે બનાવી દેશું. હવે આપણે આ સાઈડ યોગ છે, બરોબર? એને કેવી રીતના રાખવાનું એ સમજી લેજો. આ રીતે આપણે રાખવાનું છે. હવે આપણે લંબાઈ વધારેલી છે એટલે આપણે 1.5 ઇંચ નીચે વધારે, અહીંયા આપણે લંબાઈ 1 ઇંચ વધારેલું છે એટલે અહીંયા આપણે 1.5 ઇંચ અહીંયા નીચે વધારવાનું છે.
ને અડધો આપણે ઉપરની સાઈડ આપણે થોડું ક્રોસ કરી લઈ. આમાં આપણે પહોળાઈમાં પણ અડધો ઇંચ વધારેલું તો એ પ્રમાણે વધારે લેવાનું છે. જે રીતના તમે લંબાઈ ને પહોળાઈ વધઘટ કરો એ જ રીતે તમારે વધઘટ કરવી પડશે બધા આ પાર્ટમાં. યોગમાં આ સાઈડ યોગ છે એમાં ખાલી ફક્ત તમારે લંબાઈની પહોળાઈ વધારે લેવાની છે અડધો ઇંચ. આમાં તમારે લંબાઈ ને પહોળાઈ, કેમ કે આપણે અહીંયા લંબાઈ ને પહોળાઈ વધારેલી છે એટલા માટે એને આપણે પરફેક્ટ રીતે આપણે વધઘટ ન થાય એટલા માટે આ બધું પોઈન્ટ લેવાના છે. આમાં ફક્ત આપણે ડ્રોઈંગ કરી લઈએ ને સાઈડમાં આપણે અડધો ઇંચ વધારે લેવાનું છે આ રીતે. હમણાં તમને થોડું સમજાવી દઉં વ્યવસ્થિત રીતે તો તમને સમજાય આ રીતે, બરોબર. હવે આપણે અહીંયા અડધો ઇંચ લીધું તો અડધો ઇંચ અહીંયા આપણે પહોળાઈ વધારી દેવાની. જે ભાઈઓ બહેનોએ મારી જોડેથી ફર્મા ઓનલાઈન મગાવેલા છે ખાસ ધ્યાન દેજો. એની લિંક હું તમને વોટ્સઅપમાં શેર પણ કરી દઈશ. મારી જોડે ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપ, એમાં તમને મોકલી દઈશ. આ રીતે સાઈડ યોગ છે, બરોબર. હવે આપણે તમને સમજાવી દઉં કે કેવી રીતના મેં અહીંયા વધારે લીધું, કેમ કે આપણે 15 ઇંચની છે તો આપણે આ જોઈન્ટ કરીને 15 પહોંચાડવું પડે ને, બરોબર. એટલે આ 12 છે, બરોબર. 12 ને આપણે આ રીતે 13, 14 ને 15 ને 16 લીધી એટલે આપણે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે ને અડધો ઇંચ તમારે નીચેના પાર્ટમાં, એટલે 16 ઇંચ તમારે થવી જોઈએ આની બંનેની લંબાઈથી. કેમ કે યોગ કટોરી સાથે જોઈન્ટ કરીને આ નીચેનો યોગ એ રીતે તમારે આપણે હિસાબ કરી લેવાનો કે તમારે જે આ લંબાઈ હોય એનાથી તમારે 1.5 ઇંચ વધારે લેવાનું, કેમ કે આપણે બંને સાઈડ સિલાઈમાં જાય એટલા માટે, બરોબર. એ રીતે તમારે લઈ લેવાનું છે. હવે આપણે સ્લીવ, તો સ્લીવ મારે સ્લીવની લંબાઈ વધારવાની છે, બરોબર. 10ની રાખવાની છે, એટલે અસ્તરવાળી છે એટલે આપણે 10.5, બરોબર. આ 10.5 માર્કિંગ કરી લીધું. હવે નીચેના પાર્ટે સ્લીવમાં તમારે વધઘટ કરવાનું છે. જેટલી તમારે લંબાઈ હોય એટલી તમારે આ સાઈડ લઈ લેવાની. 11 લેવી તો આ રીતે, 12 કરવી તો આ રીતે, બરોબર. ને ટૂંકી કરવી હોય તો નીચેની પટ્ટી ફોલ્ડ કરી લેવાની. સમજાઈ ગયું તમને? આ રીતે તમારે કટિંગ કરવાનું થશે. એટલે આપણે અસ્તરવાળી છે આ સ્લીવ એટલે 10.5, તો 10.5 આપણે આ રીતે શેપ આપી દઈએ. શેપમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, ને કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. શેપમાં ઘણા ભાઈઓ બહેનોને ફાવતો નથી શેપ, એટલે શેપમાં નહીં નીચેના પાર્ટમાં તમારે હંમેશા ફેરફાર કરવાનો. ને આપણે અડધો ઇંચ અહીંયા વધારે લીધેલું એટલે અડધો ઇંચનું આપણે વધારે અહીંયા લઈ લેવાનું, બરોબર. એટલે આપણે સ્લીવ ઘટે નહીં, આ રીતે થશે. સમજાઈ ગયું તમને? આ રીતે તમારે કટિંગ કરવાનું છે. આ બધાય પાર્ટ હું લઈ લઉં છું ને તમને બતાવું એ પ્રમાણે કટિંગ કર. હવે આપણે પાછળના ભાગમાં થોડોક ફેરફાર મારે કરવાનો છે. થોડુંક ઉપર ગળું લેવાનું છે. તમારે 5.5 રાખી દો. 5.5નું ગળું કરવાનું છે, બરાબર. તો 5.5 આ રીતે આપણે ગુલાઈ દીધી. થોડી ગુલાઈ વધારે લેવાની છે એટલા માટે. આ રીતે તમે પેટર્ન વાળું બનાવી શકો, કોઈ બી તમે સાઈઝનું કરી શકો, એમાં તમારી પસંદગી ઉપર હોય છે. આપણે મૂંઢાકાર શોલ્ડર જોઈ લો તો 3.5 તો 3.5 જ છે, બરોબર છે. આ રીતે છે. એમાં તમારે થોડો ફેરફાર કોઈ કરવો હોય તો તમે કરી શકો. હવે તમને કટિંગ કરીને બતાવું એ પ્રમાણે એનું કટિંગ થશે. આ રીતે હરેક સાઈઝના હું તમને બતાવતી જઈશ, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના વધઘટ કરી ને ફર્મા ઉપર આપણે કટિંગ કરતા શીખવાનું છે. થોડું તમને નોલેજ હોવું જોઈએ કે આપણે યોગ કેટલો વધારે લેવાનો, પાછળનો ભાગ કેટલો વધઘટ કર્યો, તેની લંબાઈમાં વધઘટ કેવી રીતના કરવાનું, એટલું થોડું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. તો તમે ઇઝીલી આ રીતે કટિંગ કરીને સિલાઈ બંને કરી શકો. આ રીતે આપણો સાઈડ યોગ થશે. એકદમ પરફેક્ટ રીતે આ રીતે તમારે શેપ આપેલા હોય તો તમને સિલાઈમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાય.
રીતે આપણો યોગ થઈ ગયો. આ આપણે કટોરીનો ભાગ છે. નેક્સ્ટ વિડીયામાં તમે કોમેન્ટ કરશો તો તમને સિલાઈ પણ બતાવી દઈશ. એમ તમે ઘણા બધા મારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે કે અસ્તરવાળું બ્લાઉઝ હોય તો કેવી રીતનાની સિલાઈ કરવી, એક એક સ્ટેપના મેં વિડીયો અપલોડ કરેલા છે. તો તમે જોઈને પણ શીખી શકો ને કોમેન્ટ આવશે તો હું તમને આની સિલાઈ પણ બતાવીશ. આ રીતે કટોરી બનશે ને આ રીતે આપણે આ સ્લીવ છે, બરોબર. આ રીતે આપણી સ્લીવ બનશે. એકદમ તમને ફરમા ઉપર ઈઝી લાગશે. ફક્ત તમારી જે બ્લાઉઝ હોય એનું થોડું માપ લઈને તમારે કટિંગ કરવાનું, કેમ કે બધાયની અલગ અલગ પસંદગી હોય છે. કોઈની લંબાઈ વધારે ગમતી હોય, કોઈને પહોળાઈ વધારે જોતી હોય, કોઈને સ્લીવ ટૂંકી હોય, કોઈને સ્લીવ મોટી હોય. તો એ બધું થોડુંક તમારે નોલેજ હોવું જોઈએ તો તમે ઇઝીલી આ રીતે કરી શકો. બીજી તમારે કોઈ ઝંઝટ નહીં રહે આમાં ફરમા ઉપર. ફક્ત તમારે આ રીતે જ તમારે કટિંગ કરતા શીખવાનું છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ જોઈને તમારે શીખવાનું છે, બરોબર. એમાં બ્લાઉઝ ઉપરથી માપીને મેં બતાવેલું છે કે કેવી રીતના તમારે માપતું જવું ને કટિંગ કરતું જવું, એ પણ તમને મેં બતાવેલું છે ઘણા વિડીયામાં. હવે આ જે બધા આપણે જે આ કાપડ છે એની ઉપર આપણે રાખીને કટિંગ કરવાના છે, બરોબર. આમાં થોડી પેટર્ન છે એટલે આ રીતે મેં પાથરેલું છે કાપડને. આ અસ્તરવાળું છે તો એને કેવી રીતના ગોઠવવું એ તમને સમજાવું. તમે જોઈ શકો છો મેં આ રીતે આપણે પેટર્ન છે મારે અહીંયા બાંયમાં, એટલા માટે મેં આ રીતે કાપડ રાખેલું. તમારે નકર આમ સીધું આપણે વધારે પહોળાઈમાં આવે એ રીતના ફોલ્ડ કરવાનું છે. મેં સીધી પટ્ટીમાં ફોલ્ડ કરેલું છે. બધાય ભાગ તમે જોઈ લેજો કઈ કઈ જગ્યાએ મેં રાખેલા છે. એ પ્રમાણે તમારે કાપડ ઘટતું હોય તો તમારે આ રીતે રાખવાનું છે, બરોબર. તો હું તમને માર્કિંગ બતાવું એ થોડું થોડું તમારે આ રીતે માર્કિંગ કરી લેવાનું ને પછી કટિંગ કરી લેવાનું આ રીતે. ને સીધું તમે ડાયરેક્ટ પણ કરી શકો, તમને ન ફાવતું હોય તો આ રીતે માર્કિંગ કરી લેવાનું, બરોબર. આ રીતે થશે. એવી રીતના બધું માર્કિંગ કરીને કટોરીવાળો ભાગ મેં અહીંયા રાખેલો છે, યોગ અહીંયા રાખેલું, સાઈડ યોગ આ પાછળનો ભાગ ને આ સ્લીવમાં બંને સાઈડ ઘટે તો એમાંથી તમારે જે આપણે કાપડ વધે એ તમારે સાંધા જોઈન્ટ કરીને પછી લગાવવાનું થશે. તો એ ખાસ ધ્યાન દેજો. એમાં સ્લીવનો પણ વિડીયો બનાવીશ કે કેવી રીતના બંને સાઈડ ઘટતું હોય કાપડ તમારે આ જે સાડીનો પાર્ટ છે તો એને કેવી રીતના સ્લીવ બનાવી તેનો પણ વિડીયો અપલોડ કરીશ. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે તમારે શું શીખવું છે, તમને શું પ્રોબ્લેમ થાય છે, બરોબર. તો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ. તો આ બધાય પાર્ટનું માર્કિંગ કરીને કટિંગ કરીને તમને બતાવું. આ રીતે મેં બધાય પાર્ટનું આપણે સાડીનો પાર્ટ છે એમાં આપણે કટિંગ કરી લીધું. તમે જોઈ શકો છો આ રીતે તમારે કટિંગ કરવાનું છે. થોડું થોડું વધારે રાખીને જ કટિંગ કરવાનું. પછી આપણે ફરતું જોઈન્ટ કરી ને પછી એનું આપણે જે સાડીનો પાર્ટ વધે એને કટ કરવાનો છે. આ રીતના મેં ઇઝી મેથડથી તમને સમજાવેલું કે ફરમો રાખીને તમારે કટોરીવાળું બ્લાઉઝ 40 ઇંચની સાથે પહોળાઈ હોય તો કેવી રીતના કટિંગ કરવું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.